બનાસકાંઠામાં ભાજપ કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે। દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાના ભાજપ પર પ્રહાર। બેંકમાં કે ડેરીમાં નોકરીની લોભામણી લાલચમાં છેતરાઈ ન જતા જોરથી બોલવું ને જૂઠું બોલવું એ ભાજપની આદત છે તે વાત શિવાભાઈએ કરી। રેખાબેન ચૌધરીને છોકરા ભણાવવા સિવાય કોઈ અનુભવ નથી। રેખાબેન ભાષણ પણ છોકરા ભણાવે એવી રીતે કરે છે। અને 20 લાખ મતદારો છે। હમણાં મારે રેખાબેન મારે માર્કેટનું ઉદઘાટન હતું, એટલે પોતે ભાષણ કરવા ઉભા છે, એટલે પોતે પોતાની ભાષામાં ભાષણ કર્યું એટલે મારે બે દિને પૂછ્યું, મને કે રેખાબેન કે છોકરા ભણાવે એમ કે બોલે છે। એટલે મેં કીધું બેન જગન્ના કોલેજમાં પ્રોફેસર છે અને છોકરા ભણાવે છે, એટલે આખી જિંદગી જે ધંધો કર્યો હોય ત્યાંની જ ભાવે, કારણ કે અમારે રાજકીય ભાષણ કરતા ભાવે, પણ આપણે તમે ગમે કોઈ શિક્ષકને પકડી લાવો ને તો એની તો ભણાવતો ના આવડે, બીજું કોઈ આવડે કે કારણ કે અત્યારે પાકો છે કે આજની તારીખમાં એનો ઉમેદવાર જીતતો નથી હોય 100% આપણને બધાને દેખાઈ રહ્યું છે। એમ કરતા મેં આવે ને તો ડેરી છે, બેંક છે, સરકારી ખોટી કોક લોકોની જાહેરાતો વાળી ગમે તે કરશે, લાધારી તમે હવે અમારા ભણાવો તમારો છોકરો અમે લગાડી દઈશું, તમે એમ કરો છો અમે તમારો અંકો કરી આવીશું, પણ લાધાવા જ્યાં ક્ષેત્ર એટલી ખટકડા જોવા કે આ તો ભાજપ છે ભાઈ। અને એનું સૂત્ર કેવું તો ખબર છે કે જૂઠું બોલવું ને જોરથી બોલવું અને વારંવાર બોલવું, એટલે એની ગમે તારે ઘણું બોલ કરે એટલે તમારા બધા મગજમાં એવી વાત છે કે આ મારું કોકમાં હશે। તો જે રીતે ભાષણ આપવામાં રેખાબેન બાળકોને ભણાવતા હોય તેવું જ આપે છે, કોઈ પણ પ્રકારની લોભામણી જાહેરાતોમાં ન આવી જતા તેવી વાત શિવાભાઈએ તેમના સંબોધનમાં કરી। ભાજપના મંચ પરથી ભાજપના વખાણ કર્યા હતા, કોંગ્રેસના ઉમેદવારની હાજરીમાં ભાજપ પર તેમણે પ્રહાર કર્યા।